કન્યા રાશિના લોકો 3 વસ્તુઓ ગુમાવશે. ગણતરી શરૂ કરો કારણ કે આગામી 7 દિવસોમાં એક ગ્રહ ચક્ર શરૂ થવાનું છે જેમાં ફક્ત તે જ બચી શકશે જેઓ સારી રીતે તૈયાર છે. 14 એપ્રિલે સૂર્ય, 19 એપ્રિલે શુક્ર અને 20 એપ્રિલે ગુરુ તમારી રાશિ પર સીધી અસર કરશે. આનંદદાયક ઉજવણીઓ થશે છે પરંતુ તમારે આગળના પડકારોથી પણ સાવધ રહેવાની જરૂર પડશે. આજનો વિડિયો તમારા જીવનમાં મોટા ફેરફારો વિશે એક મહત્વપૂર્ણ આગાહી કરશે. આ વિડિયોને હળવાશથી ન લો. ભૂલ ન કરો કારણ કે જો તમને આજે આ વિડિયો મળ્યો છે તો બ્રહ્માંડ ચોક્કસપણે તમારા માટે એક ખાસ યોજના બનાવી રહ્યું છે અને તમને તે જોવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જો તમે તેને અવગણશો તો તમે ફરી એકવાર આ ગ્રહોના નકારાત્મક પ્રભાવમાં ફસાઈ જશો. છેલ્લા કેટલાક સમયથી તમારું જીવન અચાનક વિવિધ સમસ્યાઓથી ભરાઈ ગયું છે. સૌપ્રથમ, ખર્ચ એટલા વધી ગયા છે કે તમારા ખિસ્સામાં કંઈ બચ્યું નથી. પૈસા માંગનારા કેટલાક લોકો તમને હેરાન કરવા લાગ્યા છે. તમે ઘણા સમયથી એકલતાથી પીડાઈ રહ્યા છો. તમે લોકોને વસ્તુઓ સમજાવવાનો પ્રયાસ કરો છો પરંતુ તેઓ તમને ગેરસમજ કરે છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હોય છે ત્યારે કૂતરો પણ ઊંટ પર બેઠેલા વ્યક્તિને કરડી શકે છે. એ જ રીતે તાજેતરમાં તમારી ગ્રહસ્થિતિ જટિલ બની છે. તમારું જીવન વિવિધ સમસ્યાઓથી ભરેલું હતું પરંતુ હવે એક એવો સમય શરૂ થાય છે જ્યારે સૂર્ય પોતાના આશીર્વાદ વરસાવશે, શુક્ર પણ આશીર્વાદ વરસાવશે અને ભાગ્યનો કારક ગુરુ તમારી કુંડળીમાં મજબૂત બનશે અને ઘણા વર્ષો પછી થવાના હતા તે કાર્યો પૂર્ણ કરશે. તમારે ફક્ત થોડી વાતો ધ્યાનમાં રાખવાની અને આજના વિડિયોને અંત સુધી જોવાની જરૂર છે કારણ કે આ વિડિયો તમને મદદ કરશે આ વાત પર ધ્યાન આપવું યોગ્ય છે. આગામી 7 દિવસ કેવા રહેશે? આપણે શું કરવું જોઈએ? આપણે શું ટાળવું જોઈએ? આ વિડિયોમાં દરેક વિગતો આવરી લેવામાં આવશે. અંત સુધી જુઓ. પણ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમારી રાશિ વિશેના વધુ મહત્વપૂર્ણ વિડિયોઝ આવી રહ્યા છે. જે કોઈ પણ વિડિયોને પસંદ કરે છે અને આજે ટિપ્પણી વિભાગમાં જય સૂર્યદેવ લખે છે તે અપાર આત્મવિશ્વાસ મેળવશે કારણ કે 14 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશતાની સાથે જ એક શક્તિશાળી ઉર્જા મેળવશે. તમારી રાશિમાં ઉર્જા અને સૂર્યનો ઉદય થવાનો છે. આનો અર્થ એ છે કે તમે શક્તિશાળી બનવાના છો. કન્યા રાશિના જાતકો, હવે એવા દિવસો નહીં આવે જ્યારે તમે વારંવાર બીજાઓને જોઈને પસ્તાવો કરશો અને વિચારશો કે તમે ત્યાં કેમ નથી. હવે સૂર્યદેવ તમને તે સ્થાન પર લઈ જવાના છે. સૂર્યદેવ તમને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે. તે ઉર્જાનું કેન્દ્ર છે, ગ્રહોનો રાજા છે અને તમારા જીવનમાં હંમેશા ખામીઓ દૂર કરતો રહ્યો છે. હવે તમને આત્મવિશ્વાસ મળશે. તમારી અંદર જબરદસ્ત આત્મવિશ્વાસ હશે પરંતુ તે આત્મવિશ્વાસનો યોગ્ય રીતે ઉપયોગ કરો. જો તમે તે કરશો તો જ લાભ થવાની શક્યતા રહેશે. જો તે આત્મવિશ્વાસ વધુ પડતા આત્મવિશ્વાસમાં ફેરવાઈ જશે તો તમને જે 2 વસ્તુઓ મળવાની હતી તે પણ તમારા હાથમાંથી સરકી જશે અને તમારે 3 વસ્તુઓ ગુમાવવી પડશે. આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે. સૂર્ય તમારામાં આત્મવિશ્વાસ લાવશે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમે નિર્ણય લેવામાં ડગમશો નહીં. તમે જે પણ વસ્તુ પર હાથ મૂકશો તે તમારું બનશે. પરંતુ રાહુ તમારા મનમાં મૂંઝવણ પેદા કરશે. રાહુ જે તમારી કુંડળીમાં નબળી સ્થિતિમાં છે. કેટલાક લોકો અચાનક તમારા જીવનમાં આવશે અને તમને કહેશે કે આ કામ ન કરો, તું આમ કરીશ અને બરબાદ થઈશ. હું પ્રયત્ન કરીશ પણ તમારે તમારા પર વિશ્વાસ રાખવો પડશે કારણ કે સૂર્યદેવ તમારી સાથે છે. જો તમારી શ્રદ્ધા ઓછી થશે તો તમે બરબાદ થઈ જશો. તે ઉલટું થશે અને તમે આવનારી સફળતા ગુમાવશો. પણ મને
સૂર્યદેવમાં શ્રદ્ધા હતી કે મારો નિર્ણય સાચો હશે, મને મારી જાત પર વિશ્વાસ છે, જો હું તે કરી શકું છું તો તમે પણ તે કરી શકો છો. બીજાઓ તરફ જોવાનું બંધ કરો, બીજાઓની પ્લેટમાં ડોકિયું કરવાનું બંધ કરો. દરેકનું ભાગ્ય અલગ હોય છે, દરેકનું ભાગ્ય અલગ અલગ હોય છે. કોઈને તેના સમય પહેલા કે તેના સમય કરતાં વધુ કંઈ મળતું નથી, પણ તમારો સમય તે અહીં છે. કન્યા રાશિના જાતકો આ આવનારા 7 દિવસ 3 મહત્વપૂર્ણ ફેરફારો લાવશે. વર્ષોમાં પહેલો સામાન્ય રીતે જીવનમાં સતત ઉતાર ચઢાવ આવતા રહે છે, જો કે આવનારા 7 દિવસ ખુશીઓનો પ્રવાહ લાવશે. સૌપ્રથમ તમારામાં ઘણો આત્મવિશ્વાસ હશે. આ આત્મવિશ્વાસ સાથે તમે સકારાત્મક રહેશો અને તમારા કાર્યો ઝડપથી પૂર્ણ કરશો. બીજું, જેમ જેમ શુક્ર 19મી તારીખે પોતાની રાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે તેમ તમને નાણાં કે લાભની સંભાવનામાં વધારો થશે, તેમજ નવા વાહનની શક્યતા પણ દેખાશે. શક્યતાઓ છે જે વસ્તુઓથી તમે લાંબા સમયથી વંચિત હતા, જે સુખોથી તમે વંચિત હતા, તે આનંદ હવે આકર્ષિત થશે, તે પૈસા હવે આકર્ષિત થશે, કારણ કે શુક્ર તમારા નફાનો સ્વામી છે, તે તમને લાભો પૂરા પાડશે. પણ શું થાય છે, પૈસા આવ્યા પછી અહંકાર પણ આવે છે. શુક્ર તમારા જીવનમાં અહંકાર પણ લાવી શકે છે, તે ગર્વ પણ લાવી શકે છે કે જે મારી પાસે છે તે બીજા કોઈ પાસે નથી, જે મારી પાસે છે તે બીજા કોઈ પાસે નથી. શું હું સાચો છું કે બીજાને હલકી ગુણવત્તાવાળા માનું છું? તમારા પૈસા બતાવો. આવો ગર્વ તમારી અંદર આવી ગયો છે. પછી નવું તમે વાહન મેળવવાના હતા, તમારે બધી નવી સુખ સુવિધાઓ છોડી દેવી પડશે. આ વાત ધ્યાનમાં રાખો, તમને ઘણું બધું મળવાનું છે, પરંતુ ભગવાન તમારા કાર્યો પર નજર રાખશે. તમારા કાર્યો શુદ્ધ રહેશે, તમે અહંકારથી દૂર રહેશો, તમે પ્રામાણિક જીવન જીવશો અને સાથે જ તમને તમારામાં વિશ્વાસ પણ રહેશે. પછી નફાની પ્રબળ શક્યતાઓ છે, પરંતુ તમે બીજાઓથી પ્રભાવિત થઈને નિર્ણય મુલતવી રાખ્યો. અહંકારને કારણે તમે બીજાઓને નાના માનતા હતા અને તે જ સમયે તમે હંમેશા તમારી જાતને શંકા કરતા હતા કે તમે તે કરી શકશો કે નહીં. પછી રમત તમારા હાથમાંથી સરકી જશે. હવે ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે મહત્વની વાત એ છે કે ગુરુ નક્ષત્ર પરિવર્તન, જે તમારા જીવનને તે ઊંચાઈઓ સુધી પહોંચાડશે જેનું તમે હંમેશા સ્વપ્ન જોયું છે. આપણે હંમેશા વિચાર્યું છે કે શું આપણે તે પ્રાપ્ત કરી શકીશું. ગુરુ તમને આવી સ્થિતિ આપવા જઈ રહ્યો છે. ગુરુ નક્ષત્રનું પુનર્વસુ નક્ષત્રમાં પરિવર્તન વધુ શુભ લાવશે હશે, કારણ કે જ્યારે કોઈ ગ્રહ પોતાનું નક્ષત્ર બદલે છે ત્યારે તેનો આપણા જીવન પર વધુ ઊંડો પ્રભાવ પડે છે અને આ કન્યા રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તેની શું અસરો થશે, આપણે દરેકની વ્યક્તિગત રીતે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલાં જો તમે પહેલાથી જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો. લાઇક કરવું સંપૂર્ણપણે મફત છે. તમારી એક લાઇક અમને ખૂબ પ્રેરણા આપે છે, તે અમને આવા વધુ વિડીયોઝ બનાવવા માટે પ્રેરણા આપે છે. ગુરુ તમારી કુંડળીમાં મજબૂત થતાની સાથે જ તમે સૌથી પહેલા જે વસ્તુ જોશો તે છે કે જે વસ્તુઓ સ્થિર હતી તે વેગ પકડશે. પુનર્વસુનો શાબ્દિક અર્થ પુનઃસ્થાપન થાય છે. આનો અર્થ એ છે કે કેટલીક વસ્તુઓ જે પાછળ રહી ગઈ હતી તે હવે વેગ પકડશે. પછી ભલે તે તમે ચૂકી ગયેલી તક હોય અથવા તમે ચૂકી ગયેલી તક હોય જે પૈસા દેવામાં ફસાયેલા હતા, પરંતુ હવે પુનઃપ્રાપ્તિના સંકેતો દર્શાવે છે. હું તે લઈ રહ્યો ન હતો તો કોઈપણ પ્રોજેક્ટ જે અટકી ગયો હતો અટકી ગયો હતો તે બધું વેગ પકડશે અને આ ગુરુ દ્વારા તેમના નક્ષત્રને પુનર્વસુ નક્ષત્રમાં બદલવાની અસર હશે. ગુરુ ભાગ્યનો કારક છે. જો ગુરુ કોઈ વ્યક્તિ પર દયાળુ હોય તો જે કાર્ય 5 થી 10 વર્ષ
પછી થવાનું હતું તે આજે થઈ જાય છે। જો તમે ગુરુને પ્રસન્ન કરવા માંગતા હો તો તમને વિડિયોના અંતે ઉકેલ મળશે। શુક્રના નકારાત્મક પ્રભાવથી બચવા અને સૂર્યને મજબૂત કરવાનો ઉપાય પણ વિડિયોના અંતે છે। આ વિડિયોને અંત સુધી જુઓ અને દરેક ઉકેલ ખૂબ ધ્યાનથી સાંભળો કારણ કે હવે તમારું નસીબ બદલાવવાનું છે, તમારા જીવનમાં કંઈક મોટું બનવાનું છે। ગુરુ ગ્રહનું આ નક્ષત્ર પરિવર્તન એવા લોકો માટે પણ ખૂબ સારું રહેશે જેમના સંબંધો લાંબા સમયથી તણાવપૂર્ણ છે, જેમના લગ્ન જીવનમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો। ગુરુ તેમના વૈવાહિક જીવન પર પોતાનો પ્રભાવ પાડશે અને સંબંધો પાટા પર પાછા ફરતા દેખાશે। તમે જે વસ્તુઓ શોધી રહ્યા છો તેની સાથે તમે જોડાયેલા રહેશો, તમે તેમની સાથે આપમેળે જોડાઈ જશો અને આ 7 દિવસોમાં નફાની પ્રબળ સંભાવના છે, પરંતુ તમારામાં વિશ્વાસ રાખો, લોકોના કહેવાથી પ્રભાવિત ન થાઓ, તમારી જાતને ખાતરી આપો કે બધું સમયસર થાય છે। શોર્ટકટ તેને લેવાનું ટાળો। સૂર્ય અને ચંદ્ર વચ્ચે કોઈ સરખામણી નથી, પરંતુ જે કોઈ ચોક્કસ સમયે આવે છે તે ચમકે છે। તેવી જ રીતે તમને હવે તમારા જીવનમાં બધું જ મળવાનું છે, પરંતુ તમારે ધીરજ સાથે તમારા કાર્યોમાં શુદ્ધતા જાળવી રાખવી પડશે। બધું જ તે મેળવવાની અણી પર છે, પરંતુ વિચલિત થવાની પરિસ્થિતિ પણ વિકસી રહી છે। હવે અમે તમને 3 ઉકેલો જણાવવા જઈ રહ્યા છીએ। અમારી વાત ખૂબ ધ્યાનથી સાંભળો તો પહેલો ઉપાય એ છે કે જો તમે સૂર્યને મજબૂત કરવા માંગતા હો તો તમારે દરરોજ સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરવું જરૂરી છે। તાંબાના વાસણમાં પાણી ભરો, તેમાં લાલ ફૂલ ઉમેરો અને સૂર્ય ભગવાનને અર્પણ કરો। દેવતાને પાણી અર્પણ કરો તે સમયે તમારે ઓમ ગ્રીની સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાનો રહેશે। આનાથી તમારી કુંડળીમાં સૂર્ય મજબૂત થશે અને લાભની પ્રબળ શક્યતાઓ રહેશે। આત્મવિશ્વાસ ચરમ સીમાએ રહેશે, તમને ગેરમાર્ગે દોરનારા ઓછા લોકો મળશે અને માર્ગ સરળ બનશે। બીજો ઉપાય, શુક્રવારે તમારે દેવી લક્ષ્મીના ચિત્રની સામે બેસીને ત્યાં બેસીને તેમના બીજ મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃનો જાપ કરવાનો રહેશે। તેનો 108 વાર જાપ કરવાનો રહેશે। તમને લાભ થશે, શુક્રના અશુભ પ્રભાવનો સામનો કરવો પડશે નહીં અને તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે, તે એક અલગ વાત છે। ત્રીજો ઉપાય, તમારે આ ગુરુને કરવું પડશે। તે ભાગ્યનો કારક છે પણ દેવતાઓના ગુરુ છે, તે બધાથી મહાન છે। ગુરુ પ્રસન્ન થાય છે જ્યારે આપણે વડીલોનો આદર કરીએ છીએ, વડીલોની સેવા કરીએ છીએ। તમારે તમારા માતા પિતાની સેવા કરવી પડશે, તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવી પડશે, તેમનો અનાદર ન કરો। જો તમને રસ્તા પર કોઈ વડીલ દેખાય, જો તમે વૃદ્ધ લોકોને જુઓ છો તો તેમને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરો, તેમને મદદ કરો, શક્ય તેટલું તેમની સાથે જોડાવો, તેમનો અભિપ્રાય લો, તેનાથી ફક્ત લાભ જ થશે। ગુરુ પણ પ્રસન્ન થશે અને કન્યા રાશિના લોકો, જો તમને વિડિયો ગમ્યો હોય તો તેને ચોક્કસ લાઇક કરો। લાઇક કરવાની સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જેમણે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તેઓ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। તમારી રાશિ વિશેના વધુ મહત્વપૂર્ણ વિડિયોઝ આ ચેનલ પર આવશે।